જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો જો આજે તારીખ ખબર નહીં, પણ શનિવાર છે અને વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે। જલોત્રામાં આપણે હતા તો એક ઝાપટું આવ્યું હતું વરસાદનું, અને જો આપણા ઘરે વરસાદનું વાતાવરણ ફૂલ કર્યું છે, જોઈ શકો તમે। એકદમ બહુ ખરાબ વાતાવરણ કર્યું જોઈ શકો તમે ઉપર આ મકા। તો હા મિત્રો, આપણે આ સિઝનમાં મગફળી વાવી, પાટલા મગફળી। તો ચલો આપણે બતાવીએ તમને। આપણે મગફળી લાવ્યા હતા ન્યૂ અક્ષય 37 નંબરની મગફળી, અને તમે કઈ નંબરની મગફળી લાવ્યા કોમેન્ટમાં કમેન્ટ કરજો। ચલો બતાવીએ આપણે પાટલા મગફળી વાવી। તો ગાઈસ જોઈએ કો અમારે નાના ભાઈએ રોપા કરે એક જ પાટલો, અને આ મગફળી વાયેલી અમારે જો પાટલા મગફળી વાવી હતી। અને પહેલાં ઘરમાં જુઓ કાલ મગફળી પડી ને એ પૂરે મગફળી પડી ને એ દાંઠે મગફળી જોઈએ કહો। આ એક જ ખેતરમાં આપણે 2 કટ્ટા મગફળી વાવી। તો ચલો તમને બતાવું। તો જોઈ શકો ગાઈસ, આપણા આખા ખેતરમાં પાટલા મગફળી વાવી ને જુઓ પાટલા આપણે થોડા ઓકા ચૂંગા થઈ જુઓ। આ મગફળી વખોડવામાં આપણે સરળતા રહે જોઈ શકો। તો ગાઈસ જુઓ આવી રીતે મગફળી ઉગાડી પડી રહી, એટલે આપણે મગફળી ભરવા આવ્યા। જો ગાઈસ મગફળી એકે બાર ના પડી રહી જુઓ। જો ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણા આખા ખેતરમાં મગફળીના દાણા બહાર પડ્યા ઉકી નાખે હવે। તો મિત્રો મારો આજનો બ્લોગ વિડીયો આટલો જ હતો। તો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરજો। જય માતાજી।